આ તરફ મહેમદાવાદના ધારાસભ્યની હથોડીએ ભ્રષ્ટાચારના ગાબડા ઉઘાડા પાડ્યા। મહેમદાવાદના વાંઠવાડીમાં કેનાલના કામમાં પોલમપોલ છે। એમએલએ અર્જુનસિંહ ચૌહાણે જાતે જ તંત્રની પોલ ખોલી નાખી। અહીં વાંઠવાડી ગામ પાસેથી પસાર થતી કેનાલના નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચારની આશંકા છે। ખુદ સ્થાનિક ધારાસભ્યે જ મેદાનમાં ઉતરવું પડ્યું। 2 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી કેનાલની નબળી ગુણવત્તા જોવા મળી। અર્જુનસિંહ ચૌહાણ જાતે જ હથોડી લઈને કેનાલના કામનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા। આપણી સાથે ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પોતે જોડાયા છે। અર્જુનભાઈ, જણાવો કે આ આખા મામલે આપ સ્થળ પર પહોંચ્યા, હથોડી લઈને આપે તોડવાનો પ્રયત્ન કર્યો, ત્યાં શું મળી આવ્યું? આપની જાણકારી માટે મને ચૂંટણીના પ્રવાસ દરમિયાન ઘણી રજૂઆતો આવી। એમાં એક મોટી રજૂઆત આ કેનાલનું માઇનરનું કામ હતું અને પછી મને જેવું જ અનુકૂળતા બની એટલે મારી ટીમ સાથે અધિકારીઓને બોલાવ્યા, કોન્ટ્રાક્ટરને બોલાવ્યા અને આ એની ગુણવત્તા ચકાસણી માટે અમે ગયા। અને આપની જાણકારી માટે એકદમ હલકી કક્ષાની એનું કામ, એનું મટીરિયલ એ જોવા મળ્યું છે। અને ગુજરાતના આપણા લોકલાડીલા મુખ્યમંત્રી સાહેબની સીધી સૂચના અમને પણ છે કે સરકારી કામમાં કોઈ પણ કચાશ રાખવી નહીં। લોકોના, પ્રજાના જે પૈસો છે, ટેક્સનો પૈસો છે, એ સારી રીતે વપરાય એવો ગુજરાત સરકારનો આગ્રહ છે। એના ભાગરૂપે એક જાગૃત પ્રતિનિધિ તરીકે મારે જવાનું થયું અને 1 કિલોમીટર મારે જોવાનું થયું। એ પગની લાત મારીને મેં જોયું છે, હથોડીથી મેં ગુણવત્તા ચકાસી છે। બહુ ખરાબ પરિસ્થિતિ આ કામની મેં જોઈ અને અધિકારીઓ રજૂઆત કરી છે। આવનારા સમય સીએમ સાહેબને પણ રજૂઆત કરીશું, મંત્રીશ્રીને પણ રજૂઆત કરીશું અમે। આપ જ્યારે ત્યાં ગયા ત્યારે કોન્ટ્રાક્ટર પણ આપણી જોડે હતો? કારણ કે આ કામમાં તો ખરેખર પોલમપોલ છે, કોન્ટ્રાક્ટરનો જ સીધો વાંક દેખાય છે। હસમુખ નામના કોઈ અધિકારી છે, કોન્ટ્રાક્ટર કોણ છે ખબર નહીં, પણ એને પણ કોન્ટ્રાક્ટરને પણ હાજર રાખવું અને કોન્ટ્રાક્ટર હાજર હતા। તો પછી ત્યાં જ્યારે આપે આ સ્થિતિ જોઈ ત્યારે સ્વાભાવિક કે એ વાતનો પ્રજાના સેવક તરીકે પણ આપને આક્રોશ આવે। આપે શું કહ્યું અધિકારીઓને ત્યાં જે ઉપસ્થિત હતા એ લોકો? આખું કામ નવીસરથી થવું જોઈએ, કોન્ટ્રાક્ટરના ખર્ચે આમાં કોઈ પણ બાબતે ચલાવી લેવાય એવું છે નહીં। કામકાજ પૂરી બદમાશી આ કામમાં છે। બિલકુલ। સાથે એ સવાલ એ પૂછવા માંગીશ કે હવે જ્યારે આપે આખો મામલો પ્રકાશમાં લાવ્યા છો, મીડિયામાં લાવ્યા છો, જો ફરીવાર કામકાજ થશે તો આપની નજર ચોક્કસ રહેશે, પ્રજાને એ પણ જણાવો। મારા સમગ્ર મત વિસ્તારમાં કંઈ પણ કામ થાય એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ધ્યાન રાખે છે, સરકારના અધિકારીઓ ધ્યાનમાં રાખે છે અને મને પણ મારા મિત્ર મંડળ દ્વારા જે પણ જાણકારી મળે છે અને આવા સમાચારમાં સીધો હું પહોંચી જાઉં છું મારી ટીમ સાથે, અધિકારીઓને લઈને। અને છેલ્લો સવાલ એ કે ભવિષ્યમાં આ પ્રકારે કોઈ બાંધકામ ન થાય, સરકારી ખાસ કરીને, અને કોઈ કોન્ટ્રાક્ટર ભૂલ ન કરે એ માટે સરકાર કેટલી તકેદારી રાખી રહી છે અથવા કેટલી સતર્ક છે? સરકાર, મેં આગળ કહ્યું એમ, આપણા ભૂપેન્દ્ર પટેલ સાહેબ, હર્ષ સંઘવી સાહેબ, અમને સીધી સૂચના છે કે સરકારના કામમાં કોઈ પણ બદમાશી ચલાવેલું એમ નહીં આવે। અત્યારે સરકાર કેટલા એસઓઆર આપે છે, એના કેટલું એનું કિંમત ચૂકવે છે અને એ પછી આ બદમાશી થાય એ ચલાવેલું એમ નહીં આવે। જી બિલકુલ, TV9 સાથે વાત કરવા બદલ આભાર। તો ધારાસભ્ય પોતે કહી રહ્યા છે કે સ્થળ પર જઈને જોયું તો તેઓ ચોંકી ઉઠ્યા, કારણ કે હથોડી મારી રહ્યા છે ત્યાં ખરેખર ગાબડું પડી રહ્યું છે। એટલે જે કન્સ્ટ્રક્શન જે બનાવવામાં આવી છે કેનાલ, એ ખરેખર પોલમપોલ છે। જુઓ દ્રશ્યોમાં કઈ રીતે પોપડા ઉખડી રહ્યા હોય તે પ્રકારે બાંધકામ છે। અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી જોડાયા છે। ધર્મેન્દ્ર, દ્રશ્યોમાં પોતે ભાજપના ધારાસભ્ય છે અને પોલ ખોલતા હથોડા વાગી રહ્યા છે અને પોપડા નીચે ખરી રહ્યા છે। આપ જણાવો આખો મામલો પ્રકાશમાં કઈ રીતે આવ્યો? અક્ષય, પ્રથમ વાત એ કરવા માંગીશ કે અર્જુનસિંહે જે પણ ટેલિફોનિક વાત કરી એ વાત સાંભળવામાં બહુ સારી લાગે છે પ્રજાને, પરંતુ સત્ય હકીકત તમે જાણવાનો પ્રયાસ કરો તો અધિકારીઓ, કોઈ નેતા, કોઈ ધારાસભ્યનું સાંભળતા જ નથી। ભલે ગમે તેટલા ધારાસભ્ય દ્વારા દાવાઓ કરવામાં આવતા હોય, પરંતુ સિંચાઈની કેનાલોની જિલ્લાઓમાં કયા પ્રકારની સ્થિતિ, ખૂબ બિસ્માર હાલતમાં કેનાલો ફેરવાયેલી છે। ધારાસભ્ય, આ પહેલો એક કિસ્સો એવો સામે આવે છે કે જેમાં ધારાસભ્ય માત્ર માઇનોર કેનાલ આગળ જઈને તપાસ કરે છે। હકીકતમાં તો આખા ખેડા જિલ્લાની અંદરથી જે મહી કેનાલ અને શેરડી કેનાલ પસાર થાય છે, ઠેર ઠેર બિસ્માર હાલતમાં ફેરવાયેલી છે, ક્યાંય રિપેરિંગ કામ નથી થતું, ખૂબ ગંભીર પ્રકારની બેદરકારીઓ છે, ગાબડાઓ પડે છે, તેના કારણે પાણી ખેતરોમાં ફરી વળે છે। આ પ્રકારની ઘટનાઓ બને છે। ઉનાળાનો સમય છે, અત્યારે લગભગ કેનાલો ખાલી હાલતમાં જોવા મળે છે। જો સિંચાઈ વિભાગ ધારે તો અત્યારે સરળતાથી તેનું રિપેરિંગ કામ કરી શકે, પરંતુ સિંચાઈ વિભાગના ગંભીર બેદરકાર અધિકારીઓ
કે જે માત્ર ઓફિસોમાં બેસીને સબ સલામતના દાવા કરે છે તેમની સામે ગંભીર પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. કારણ કે આ પ્રકારની માત્ર માઇનોર કેનાલની સ્થિતિ નથી, મેજર કેનાલો છે તેની પણ આ પ્રકારની સ્થિતિ છે. મુખ્ય કેનાલોની અંદર પણ ઠેર ઠેર ગાબડા જોવા મળી રહ્યા છે. ધારાસભ્યો કેમ નથી બોલતા? અર્જુનસિંહ બોલ્યા, એમને અભિનંદન છે, પરંતુ બીજા ધારાસભ્યોએ પણ બોલવાની જરૂર છે. પોતાના મત વિસ્તારોની અંદર આ પ્રકારની કેનાલોની અત્યારે તપાસ કરવાની જરૂર છે. એટલે એક ચોક્કસ રીતે સવાલ ઉઠાવીને કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ પણ તપાસ થવી જોઈએ. વાત ચોક્કસ છે. ધર્મેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ.